રસ્તો હોય તો શોધો. ત્યારે જ્યોતિષી કહે છે કે કોઈ સાચા સંતના આશીર્વાદ મળી જાય ને તો કે આમાં કઈ થાય. કોઈ સાચા સંતના સિદ્ધ પુરુષના આશીર્વાદ જો આને મળી જાય તો એમ કહેવાય કે આ બદલાય. એ સિવાય બીજું કોઈ એમ કહેવાય કે રસ્તો નથી. તો કીધું કે સાચા સંત ક્યાં શોધવા? તો કે સાચા સંત શોધવાના બદલે એક કામ કરો, મળે એને સાચા સમજીને પ્રણામ કરો. સાંભળો છો ને બધા? સાચા શોધવાની જરૂર નથી, જે છે એને સાચા સમજીને તમે પ્રણામ કરો, તમને તો ફાયદો થશે જ. ભલે સામેવાળાએ ખોટા ખોટા કપડાં પહેર્યા હશે, ખોટો સાધુ હશે, પણ તમે જો હૃદયથી એને પ્રણામ કરશો તો એના હૃદયમાં બેઠેલો આત્મા સ્વરૂપે જે પરમાત્મા છે ને એ તો આપણને આશીર્વાદ આપે ને આપે. માટે કીધું કે જે છે એને સાચા સમજો. મહારાજે ઝૂંપડી બનાવી છે ગંગાના કિનારે, અને ગંગા કિનારે જે પણ ત્યાંથી નીકળે છે બાળકને કીધું કે તારે બધાને પ્રણામ કરવાના. બાળક જાય છે, સંતો હોય છે તો સંતોના ચરણમાં દંડવત પ્રણામ કરે છે. અને જે પણ ભક્તો ત્યાં નીકળે ને બધા જ ભક્તોને વંદન કરે છે. દરેક સંતોને વંદન કરે છે કે પ્રભુ મારા પ્રણામ તમે સ્વીકાર કરો, મારા પ્રણામ તમે સ્વીકાર કરો. બધા આશીર્વાદ આપે છે, બધા એના માથા ઉપર હાથ મૂકે છે કે બેટા ખૂબ સુખી થા, સુખી થા, સુખી થા, સુખી થા. સંતો આવે તો ચરણમાં એમ કહેવાય કે પોતે પડે છે. આમ કરતા કરતા 6 મહિના વીત્યા છે. એના હાથની અંદર નિશાન પડી ગયા, કારણ કે દિવસમાં ઘણા બધા સંતો આવે, ઘણી વાર એમ કહેવાય કે દંડવત પ્રણામ કરે. માથા ઉપર નિશાન થઈ ગયા, હાથમાં નિશાન થઈ ગયા કે કોઈ સાચા સંત નીકળશે ને આશીર્વાદ મળશે, કોઈ સાચા સંત નીકળશે ને આશીર્વાદ મળશે. બધાને વંદન કરે છે. અને આપણે ત્યાં આગળ નવધા ભક્તિ જે કીધી છે ને, એમાં કોઈને વંદન કરવા ને એ પણ ભગવાનની એક ભક્તિ છે. બીજું કંઈ તમારાથી થાય કે ન થાય, ભગવાનનું મંદિર હોય જે બાજુ એ બાજુ ખાલી આમ વંદન કરો ને તો એ વંદન પણ ભક્તિ ગણવામાં આવે છે. કારણ કે બે હાથ એમને એમ જોડાતા નથી. જ્યારે કેટલું મન મારું ને તમારું નિર્મળ અભિમાન વગરનું હોય ત્યારે બે હાથ જોડાય છે કોઈને, તો વંદન કરો એ પણ એક ભક્તિ છે. માટે એ ભક્તિ આજે પોતાના જીવનમાં એ લાવ્યા છે. કહેવાય કે પ્રહલાદજી મહારાજે આ નવધા ભક્તિનું વર્ણન કર્યું છે ને કીધું છે કે નવધા ભક્તિમાં સૌથી પહેલી ભક્તિ શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. સખ્યમ આત્મનિવેદનમ. તો શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ. ભગવાનની પૂજા કરવી જેમ એક ભક્તિ છે, એમ ભગવાનને વંદન કરવા એ પણ એક ભક્તિ છે. માટે એ સુંદર મજાની ભક્તિ આજે પોતે કરે છે. અને જે પણ નીકળે એને રામ માની, એને ભગવાન માની એને વંદન કરે છે. આમ વંદન કરવાથી, સંતોના આશીર્વાદ લેવાથી પુણ્યનો એમ કહેવાય કે વધારો થાય છે. અને જે મળે એમાં ભગવાનના દર્શન કરે છે તો એમ કહેવાય કે આશીર્વાદ મળે છે. આમ કરતાં કરતાં દિવસો વીતવા લાગ્યા છે. 6 મહિના વીત્યા છે. હવે 5 મહિના બાકી છે, 4 મહિના બાકી છે. પણ જે નીકળે બધાને વંદન કરે છે. અને બધાની સામે જઈને શું કહે છે? કરું તો વંદન વારંવાર, આપ મુજને આશીર્વાદ. કરું વંદન વારંવાર, આપો મુજને આશીર્વાદ. કરું વંદન વારંવાર, આપ મુજને આશીર્વાદ. કરું વંદન વારંવાર, આપ મુજને આશીર્વાદ. આપ મુજને આશીર્વાદ. કરું વંદન વારંવાર, આપ મુજને આશીર્વાદ. કરું વંદન વારંવાર. આપણે પણ અહીંયા બેઠા બેઠા કાશી વિશ્વનાથ મહાદેવજીને વંદન કરવાના છે. દાદાને કહેવાનું છે કે દાદા તમારા ધામમાં આવ્યા છે, તમારા દર્શન કરવા આવીએ ત્યારે તો બહુ ભીડ હોય છે. તમે સામે જોવો કે ન જોવો કંઈ ખબર પડતી નથી. અમારી પણ દ્રષ્ટિ મળે ન મળે ત્યાં તો ધક્કા અમને આગળ લઈ જાય છે. પણ હે મહાદેવજી, અમારા પ્રણામને સ્વીકાર કરજો. અને અમારી પાસે બીજું કંઈ નથી, આ અમારું મસ્તક અને આ 2 હાથ વંદન કરીને તમને પ્રણામ કરીએ છીએ, એનો સ્વીકાર કરજો. કારણ કરું વંદન વારંવાર, આપ મુજને આશીર્વાદ. કરું વંદન વારંવાર, આપ મુજને આશીર્વાદ. કરું વંદન વારંવાર, આપ મુજને આશીર્વાદ. કરું વંદન વારંવાર, આપ મુજને આશીર્વાદ.
10 દિવસ બાકી છે જીવનના. જીવનના 5 દિવસ બાકી છે. સાંભળજો. हाँ जब बालक की आयु में रहे 3 दिन शेष बड़े भागते ही मग सप्तर्षि किया प्रवेश. હવે ફક્ત 3 દિવસ બાકી છે અને સરસ મજાનું કામ થયું. શું થયું? તો કહેવાય કે જે રસ્તા ઉપર આ બાળક બધાને વંદન કરે છે એ રસ્તા ઉપર સપ્તર્ષિઓ નીકળે છે. 7 ઋષિ નીકળ્યા. તો બાળક દોડ્યો, પિતાજી દોડ્યા, વંદન કર્યા. કહેવાય કે બાળકે પણ જઈને વંદન કર્યા. બાળકે વંદન કર્યા. સપ્તર્ષિઓએ સામે જોયું. બાળકે કીધું, કરું વંદન વારંવાર આપ મુજને આશીર્વાદ. કરું વંદન વારંવાર આપ મુજને આશીર્વાદ. ચરણમાં પડે છે અને આશીર્વાદ માંગે છે કે મહારાજ આશીર્વાદ આપો. આ તો સપ્તર્ષિ હતા. એટલે બાળકના માથા ઉપર હાથ મૂકીને કીધું કે ચિરંજીવી ભવ, ચિરંજીવી ભવ, ચિરંજીવી ભવ. બેટા 1000 વર્ષનું તારું આયુષ્ય થાય. ચિરંજીવી ભવનો અર્થ થાય કે લાંબુ જીવો, ખૂબ લાંબુ જીવો, ખૂબ લાંબુ જીવો. જે આમ કીધું ને તો પિતાજી રડવા જેવા થઈ ગયા, ઉદાસ થઈ ગયા. મારા તમારા આશીર્વાદ તો સાચા, પણ કે શું કામ રડો છો? મારા શું કહું કે શું થયું? મહારાજ આના જીવનમાં હવે ક્યાં લાંબુ જીવવાનું છે? તમે આશીર્વાદ આપ્યા પણ મહારાજ દુઃખ થાય છે કે તમારા આશીર્વાદ ખોટા પડશે. કે ના ના, કે હા, આના જીવનમાં તો 3 દિવસ બાકી છે. મહારાજે કીધું કે અમે તો ફસાયા. મહારાજને પહેલા એમ થયું કે ફસાયા, હવે શું કરશું? પણ કીધું કે સપ્તર્ષિઓ હતા ને, એને કીધું કે નહીં, ચિંતા ન કરો. અમારા મુખે જો બોલાયું છે ને તો એમને એમ નથી બોલાવ્યું, એમાંથી ભગવાન જ બોલ્યો હશે. માટે તમે ચિંતા ન કરો, ભગવાન જ બોલ્યો છે ને આશીર્વાદ આપ્યા છે તો આશીર્વાદ ફળશે. કેટલા દિવસ બાકી છે? તો કે 3. તો તમે એક કામ કરો, હવે આ દીકરો તમારો નહીં, અમારો છે, અમને આપી દો. બીજું બધું અમે કરશું, દીકરો મને આપી દો. કીધું કે ભલે. દીકરાને સાથે લીધો. હવે સપ્તર્ષિઓ વિચાર કરવા લાગ્યા કે હવે કરશું શું? તો કે આ સમગ્ર બ્રહ્માંડ કોણ ચલાવે છે? રચના કોણ કરે છે? તો કે બ્રહ્માજી. તો કે હાલો બ્રહ્મલોકમાં. આ તો સપ્તર્ષિ છે ને, તો બાળકને લઈને સીધા બ્રહ્મલોકમાં. અને જ્યાં બ્રહ્માજી એમ કહેવાય કે સમગ્ર સંચાલન કરે છે, બધું દેખરેખ રાખે છે, ત્યાં પહોંચ્યા. સપ્તર્ષિઓ ગયા છે એટલે સ્વાગત થયું. આવો મહારાજ, પધારો પધારો. જ્યાં બ્રહ્માજી પાસે ગયા એટલે બધાએ પ્રણામ કર્યા, બધાએ પ્રણામ કર્યા. અને છેલ્લે સપ્તર્ષિઓએ આશીર્વાદ આપ્યા. અને પછી ધીરે ધીરે ઈશારો કરો, બેટા તું એ પગે લાગ. તો બાળક પણ આગળ જાય છે, ચરણમાં પડી જાય છે અને એક જ શબ્દ બોલે છે, કરું વંદન વારંવાર આપ મુજને આશીર્વાદ. કરું વંદન વારંવાર આપ મુજને આશીર્વાદ. કરું વંદન વારંવાર, કરું વંદન વારંવાર, કરું વંદન વારંવાર, કરું વંદન વારંવાર, કરું વંદન વારંવાર આપ મુજને આશીર્વાદ. 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 બ્રહ્માજીએ આશીર્વાદ આપ્યા. બેટાના દીકરાના મસ્તક ઉપર હાથ મૂકીને બ્રહ્માજીએ પણ આશીર્વાદ આપ્યા કે બેટા ચિરંજીવી ભવ, ચિરંજીવી ભવ, ચિરંજીવી ભવ. ખૂબ લાંબુ જીવો, ખૂબ લાંબુ જીવો. એ સપ્તર્ષિઓ હસવા લાગ્યા. બ્રહ્માજીએ કીધું હસો છો શું કામ? એટલે કે તમે આશીર્વાદ આપ્યા ને એટલા માટે. કે શું કામ? તો કે એને જિંદગીમાં હવે 2 જ દિવસ બાકી છે. 1 દિવસ તો વીતી ગયો, 2 દિવસ જ બાકી છે. તે બ્રહ્માજીએ કીધું કે તમે તો મને ફસાયો. તે કીધું કે ફસાય ખરે, પણ કાલે અમે આમ જ ફસાયા હતા. કાલે અમે આમ જ ફસાયા હતા. હવે તમારે આમાંથી રસ્તો કરવાનો છે. હવે અમે કશું ના જાણીએ. તમે આશીર્વાદ આપી દીધા છે તો હવે તમે જ રસ્તો કરો. બ્રહ્માજીએ કીધું કે બોલાઈ ગયું છે તો રસ્તો તો કરવો પડશે. અને એ વખતે શબ્દ યાદ આવે છે કે આ દુનિયામાં કોઈ વસ્તુ બનવાની જ હોય અને એને ટાળવી હોય તો કોણ ટાળી શકે? સાંભળજો, રામચરિતમાનસમાં ગોસ્વામી તુલસીદાસજી મહારાજ ડીમ ઘોષ કરે છે
કે માણસે જે પણ કર્મ કર્યું હોય એનું ફળ એને ભોગવવું પડે પણ એક વ્યક્તિ એવી છે, એક ભગવાન એવો છે કે એના શરણમાં જાઓ તો તમારું ભાવિ પણ ટળી જાય. કોણ? ભાવિ મેટી सकहि त्रिपुरारी, भाविहि मेटी सकहि त्रिपुरारी. બધાને ખાસ યાદ કરવા જેવી ચોપાઈની આ એક પંક્તિ છે કે ભાવિહિ મેટી સકે ત્રિપુરારી. કહે છે કે તમારા નસીબમાં જે લખાઈ ગયું હોય એ થાય ને થાય, પણ નહીં. જે દુઃખના ડુંગરા લખાઈ ગયા હોય પણ મહાદેવજીના શરણમાં તમે જતા રહો ને તો દુઃખ પણ બધા દૂર થઈ જાય, દુઃખ પણ દૂર થઈ જાય ને જીવનમાં સુખ થઈ જાય. કારણ કે ભાવિહિ મેટી सकहि त्रिपुरारी, भाविहि मेटी सकहि त्रिपुरारी. હવે એક જ રસ્તો છે, મહાદેવજીના પાસે જઈએ બધા. તો બધા દોડ્યા છે અને ભાગતા ભાગતા, કારણ કે દિવસ 2 રહ્યા છે, પહોંચતા પહોંચતા એક દિવસ વીતી ગયો ને પહોંચ્યા કૈલાસમાં. જેવા કૈલાસમાં ગયા તો મહાદેવજી તેમ કહેવાય કે આંખો બંધ રાખીને ધ્યાન કરવા માટે બેઠા છે, સમાધિ લગાવીને બેઠા છે. અને જ્યાં મહાદેવજીની પાસે પહોંચ્યા છે તો બધા જ દેવતાઓ, બ્રહ્માજી, સપ્ત ઋષિ મહાદેવજીની સ્તુતિ કરે છે. શું કહે છે? ઓમ શિવ પરાત પરાય શિવ, ઓમકારાય શિવ તવ શરણમ. ઓમ શિવ પરાત પરાય શિવ, ઓમ શિવ તવ શિવ પરાત પરાય શિવ, ઓમકારાય શિવ તવ શરણમ. ઓમ શિવ પરાત પરાય શિવ, ઓમકારાય શિવ તવ શરણમ. હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ. મહાદેવજી ધ્યાન સમાધિમાં બિરાજમાન છે અને એ દેવાધિદેવ શ્રી મહાદેવજીને ધ્યાનમાંથી બહાર લાવવા માટે સપ્ત ઋષિઓ ગાય છે, બ્રહ્માજી ગાય છે. તો જરા આપણે બધા પણ પ્રેમ થઈને ભાવથી હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ. हरि ओम पावन पावन नाम हरि हरि ओम, मधुर मधुर नाम हरि हरि ओम पावन पावन नाम हरि हरि ओम सुंदर सुंदर नाम हरि हरि ओम. सुंदर सुंदर नाम हरि हरि ओम 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 हरि ओम. हे महादेव हे महादेव महादेव. મહાદેવજીએ ધીરે રહીને આંખ ખોલી બધા પ્રણામ કરે છે, બધા વંદન કરે છે. અને જ્યાં બ્રહ્માજીને આવેલા જોયા મહાદેવજી પ્રસન્ન થયા, સપ્ત ઋષિઓને આવેલા જોયા મહાદેવજી પ્રસન્ન થયા, આશીર્વાદ આપ્યા. મહાદેવજી પ્રસન્નતાથી આશીર્વાદ આપતા હતા ત્યાં બ્રહ્માજીએ ઈશારો કર્યો, સપ્ત ઋષિએ ઈશારો કર્યો કે બેટા આગળ આવીને તું પણ વંદન કર. અને છોકરો આગળ આવીને શું કહે છે? કરું વંદન વારંવાર આપો મુજને આશીર્વાદ. કરું વંદન વારંવાર આપ મુજને આશીર્વાદ. કરું વંદન વારંવાર આપ મુજને આશીર્વાદ. કરું વંદન વારંવાર આપ મુજને આશીર્વાદ. કરું વંદન વારંવાર મહાદેવ આપો 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 આશીર્વાદ. મહાદેવજી અતિશય પ્રસન્ન થઈ ગયા કે નાનો છોકરો આ સપ્ત ઋષિને સાથે આવ્યો છે તો કોઈ મોટો ભક્ત હશે
આશીર્વાદ આપ્યા અને કીધું કે ચિરંજીવી ભવ, ચિરંજીવી ભવ, ચિરંજીવી ભવ બેટા. અને બ્રહ્માજી પ્રસન્ન થઈ ગયા, સપ્તર્ષિઓ પ્રસન્ન થઈ ગયા કે આપણા ઉપરથી ઉપાધિ ગઈ. હવે આપણી ઉપાધિ ગઈ દૂર. હવે બધું મહાદેવના માથે. કોઈ કહે છે કે દીકરાનું કદાચ મૃત્યુ થયું, સપ્તર્ષિઓ તમારા આશીર્વાદ ખોટા પડ્યા. તો સપ્તર્ષિઓ કહે કે અમારા આશીર્વાદ ખોટા પડે એમાં શું બ્રહ્માજીના ખોટા પડ્યા હતા. બ્રહ્માજી કહે કે મારા ખોટા પડે એમાં શું શિવજીના ખોટા પડ્યા હતા. હવે આપણે ચિંતા નથી, હવે મહાદેવના નામે બધું. મહાદેવજી કહે છે કે શું થયું, કેમ હસો છો અંદર અંદર? એટલે કે મહાદેવજી આ તમે જે આશીર્વાદ આપ્યો કે ચિરંજીવી ભવ, ચિરંજીવી ભવ, પણ આ છોકરાના જીવનમાં દિવસ હવે એક જ બાકી છે. એ કોનો દીકરો છે? એટલે કે કાશીમાં બ્રહ્મદેવતા રહે છે, એ બ્રહ્મદેવતાનો દીકરો છે. અને જ્યાં મહાદેવજીએ ધારીને જોયું ત્યારે મહાદેવજીએ કીધું કે આ તો મારા આશીર્વાદથી મારો જ આપેલો દીકરો છે. કારણ કે બ્રહ્મદેવે સાધના કરી ત્યારે મેં જ જે સુપુત્ર આપ્યો છે ને, આ એ જ દીકરો છે. તો કે મારો આપેલો દીકરો છે, મારા આશીર્વાદથી અપાયેલો દીકરો છે. અને એના જીવનમાં એક જ દિવસ બાકી છે. કીધું કે ચિંતા ન કરો, હવે રસ્તો બધો હું કરું છું. મહાદેવજીએ બધું પોતાના માથે લઈ લીધું. ને મહાદેવજીએ કીધું કે બેટા ચિંતા ન કર, આજનો દિવસ તો તારી પાસે છે ને, તો હું તને મંત્ર આપું છું, તું મંત્રનો જાપ કર, ઓમ નમઃ શિવાય. અને કીધું કે તું શિવલિંગની પૂજા કર, બીજું બધું જોયું જશે. તો સરસ મજાનું મહાદેવજીનું મોટું શિવલિંગ હતું ને, એના પાસે બેસીને છોકરો પૂજા કરવા લાગ્યો. જીવનનો છેલ્લો એક જ દિવસ બાકી છે. મહાદેવજીની પૂજા કરતો જાય છે. અને મહાદેવજીએ મંત્ર આપ્યો છે કે ઓમ નમઃ શિવાય, હરિ ઓમ નમઃ શિવાય, 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 ઓમ નમઃ શિવાય, હરિ ઓમ નમઃ શિવાય. બાળકની આજુબાજુમાં બીજું કોઈ નથી, ફક્ત શંકર ભગવાનનું શિવલિંગ છે. એની સામે એમ કહેવાય કે બાળક બેસી ગયો છે. મનમાં એક ભાવ છે કે મારો મહાદેવજી બેઠો છે, પછી મારે ચિંતા કરવાની શું જરૂર છે. દિવસના 5 વાગ્યા, 6 વાગ્યા, 7 વાગ્યા, દિવસ એમ કહેવાય કે આથમવા લાગ્યો છે. અને ધીરે ધીરે જાપ વધવા લાગ્યો છે. ઓમ નમઃ શિવાય, હરિ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હરિ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હરિ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હરિ ઓમ નમઃ શિવાય. રાતના 8 વાગ્યા, 9 વાગ્યા, રાતના 12 વાગ્યા છે. યમુના દૂતો તૈયાર થઈ ગયા છે કે આજે એક બાળકનો જીવ લેવા માટે જવાનું છે. પણ કે ક્યાં છે? તો કે કૈલાસમાં છે. કઈ વાંધો નહીં, ચાલો. રાતના 2 વાગ્યા, 3 વાગ્યા, દિવસને એમ કહેવાય કે પૂર્ણ થવાની ને નવા દિવસને ઉગવાની તૈયારીમાં છે. અને એમ કહેવાય કે હવે 2 જ કલાક બાકી છે. સૂર્યોદય થાય એટલે એમ કહેવાય કે દિવસ આગળનો પૂરો થઈ જાય એની તૈયારીમાં છે. બાળકના મનમાં વિચાર છે કે હવે 2 જ કલાક બાકી છે. યમુના દૂતો આવતા હશે અને ભાવ વધતો જાય છે, પ્રેમ વધતો જાય છે અને નામ વધતું જાય છે. ઓમ નમઃ શિવાય, હરિ ઓમ નમઃ શિવાય, 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 ઓમ નમઃ શિવાય. યમુના દૂતો આવ્યા છે. યમુના દૂતો એમ કહેવાય કે પોતાના મૃત્યુનો પાશ નાખે છે. બાળકના ગળાની અંદર એમ કહેવાય કે મૃત્યુનો પાશ આવે છે. અને બાળકને એમ કહેવાય કે ખેંચવા માટે જાય છે. પણ જ્યાં બાળકે ઓમ નમઃ શિવાયનો જાપ કર્યો તો પાશ બધા તૂટવા લાગ્યા છે. યમુના પાસ તૂટવા લાગ્યા, યમદૂતોના પાસ તૂટવા લાગ્યા છે. યમુના દૂતો ભાગીને પાછા જઈને યમ રાજાને કહે છે કે મહારાજ અમારા પાસ કામ કરતા નથી. તો કહેવાય કે યમ રાજા પોતે આવે છે. અને યમરાજાએ કીધું કે આ બાળકને આજે મારવાનો છે અને લઈ જવાનો છે. અને યમરાજ જ્યાં પકડવા માટે જાય બાળકના મુખમાંથી શબ્દ નીકળે છે ઓમ નમઃ શિવાય, હરિ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હરિ ઓમ નમઃ શિવાય. આ બાળક કહેવાય કે યમરાજના દર્શન કરીને ડરી જાય છે. શંકર ભગવાનના શિવલિંગને બાથ ભરે છે.
શંકર ભગવાનના જેમ એક માને એનું બાળક માથ ભરે ને એવી રીતે આજે બાળકે પોતાના મહાદેવના શિવલિંગને બાથ ભર્યું છે. મહાદેવ મહાદેવ મારી રક્ષા કરો. યમરાજ એમ કહેવાય કે એને ખેંચવા માટે પ્રયત્ન કરે છે. બાળક કહે છે કે મારી રક્ષા કરો હે મહાદેવ મહાદેવ. અને એ શિવલિંગને બાથ ભરે છે અને કહેવાય કે એ જ શિવલિંગની અંદરથી એ જ વખતે એમ કહેવાય કે તેજ પુંજ સ્વરૂપે મહાદેવજી પ્રગટ થાય છે અને બહાર નીકળે છે. પણ એટલા બધા ક્રોધાયમાન છે કે યમરાજના ઉપર એમ કહેવાય કે આજે ક્રોધાયમાન થઈ યમરાજ ગભરાયા છે કે આજે મહાકાળ આજે વિકરાળ સ્વરૂપમાં પ્રગટ થયા છે. યમરાજા ધ્રુજવા લાગ્યા, મહાદેવ માફ કરો, મહાદેવ માફ કરો. અરે કે તને ભાન પડે છે કે નહીં આ છોકરાના ઉપર શું કામ તું એને ડરાવે છે, બીવડાવે છે? અરે મહાદેવ તમારું આપેલું કામ કરીએ છે અને જો તમે તમારા કામમાં જ આવી રીતે વિઘ્ન કરશો તો કેમ ચાલશે? કે શેનું કામ? તો કે માણસના મૃત્યુનું કામ કોને માથે છે? તો કે મારા માથે. તો અમે તમારા સેવક છીએ, તમે જ્યાં ઈશારો કરો જેનું આયુષ્ય પૂરું થાય એને લેવા માટે અમે જઈએ છીએ. તો આનું આયુષ્ય પૂરું થયું છે, અમે લેવા માટે આવ્યા છે. મહાદેવજી કહે છે કે લેવા માટે આવ્યો છો પણ તારા મૃત્યુના 5 તૂટી ગયા, તને ખબર ના પડી કે આ મારો દૂત છે, મારો ભક્ત છે. જ્યાં 5 તૂટી જાય છતાં તને ખબર પડતી નથી. યમરાજ આને તારે મારવાનું નથી, પણ મહાદેવ એના જીવનમાં 5 જ વર્ષનું આયુષ્ય છે. સાંભળો છો ને બધા કે એના જીવનમાં 5 જ વર્ષનું આયુષ્ય છે. તો કે વરદાન કોને આપ્યું છે? તો કહે છે કે તમે વરદાન આપ્યું છે. તો મહાદેવજીએ કીધું કે મેં વરદાન આપ્યું છે તો 5 વર્ષ પછી મારી રીતે ગણવાના છે. તો કે કેવી રીતે? સાંભળજો, બહુ સરસ મજાની વાત છે. કહેવાય કે 4 યુગ છે, કળિયુગ, દ્વાપર યુગ, ત્રેતા યુગ અને સતયુગ. આ 4 યુગ છે. એમાં જે કળિયુગની ઉંમર કહેવામાં આવે છે 4,32,000 વર્ષ. આજે અત્યારે કળિયુગ ચાલે છે, એની ઉંમર કેટલી છે? 4,32,000 વર્ષ. અત્યારે કેટલા વર્ષ થયા છે ખબર છે? 5,000. 4,32,000 માંથી 5,000 વર્ષ થયા છે. એટલે હજી તો પહેલું પગલું ભર્યું છે. હજી તો કળિયુગ બહુ ઘણો લાંબો છે. પણ સંતો કહે છે કે એના પછી દ્વાપર યુગ, દ્વાપર યુગની એના કરતા ડબલ એટલે 8,64,000 વર્ષ એ દ્વાપર યુગના છે. ત્રેતા યુગનું આયુષ્ય છે 12,96,000 વર્ષ. અને જે સતયુગ છે એનું આયુષ્ય છે 16,28,000 વર્ષ. અને આ 4 જો સરવાળો કરવામાં આવે ને તો 43,20,000 વર્ષ થાય. સતયુગ, ત્રેતા, દ્વાપર અને કળિયુગ કેટલા? 43,20,000 વર્ષ. આવા એક થાય ને 4 યુગ વીતે તો 43,20,000 વર્ષ થાય ત્યારે એક ચતુર્યુગી કહેવાય. ત્યારે એક ચતુર્યુગી કહેવાય. અને આવા એમ કહેવાય કે 1,000 ચતુર્યુગી વીતે ત્યારે બ્રહ્માજીનો 1 દિવસ થાય. સાંભળો છો ને? 43,20,000 વર્ષે એક ચતુર્યુગી થાય. આવી 1,000 ચતુર્યુગી વીતે ત્યારે બ્રહ્માજીનો 1 દિવસ થાય. ત્યારે અહીંયા કહે છે કે બ્રહ્માજી કી આયુ में बीतत कल्प अनेक 10 બ્રહ્મા बीते बने शंकर का दिन एक. હવે વિચાર કરો કે આવા બ્રહ્માજીનો જો 1 દિવસ થતો હશે તો બ્રહ્માજીનું આયુષ્ય 1000 વર્ષનું. તો એ બ્રહ્માજીના આયુષ્યના 1000 વર્ષ એટલે બ્રહ્માજી કેટલું જીવે? એવા એક નહીં 10 બ્રહ્મા થાય. અને 10 બ્રહ્માનું એમ કહેવાય કે જન્મ અને મૃત્યુ થાય ત્યારે શંકર ભગવાનનો 1 દિવસ થાય. શંકર ભગવાને કીધું કે આવા મેં એને 5 વર્ષ આપ્યા છે. દિવસ નહીં, આવા મેં એને 5 વર્ષ આપ્યા છે. હવે વિચાર કરી લો. તો યમરાજ વિચાર કરે કે તમારા 1 દિવસમાં જો 10 બ્રહ્મા બદલાઈ જતા હોય તો મારા જેવા યમરાજ કેટલા બદલાતા હશે? 10 બ્રહ્મા બદલાઈ જતા હોય તો યમરાજ કેટલા બદલાઈ જાય? મહાદેવજી આમાં અમે હવે મારું કશું ચાલે નહીં. કહેવાય કે એ બાળકને એવા આશીર્વાદ મળે છે, એવા આશીર્વાદ મળે છે કે જે સપ્ત ચિરંજીવી છે ને એમાં જે સૌથી સપ્તના ઉપર જે 8મા ચિરંજીવી છે જેનું નામ હતું માર્કંડે મુનિ. આ એ બાળક છે કે જે ચિરંજીવી છે ને આજે પણ એમ કહેવાય કે દુનિયાનો પ્રલય થઈ જાય, એકવાર નહીં અનેક વાર પ્રલય થાય છે, પણ જે એમને એમ રહેશે એનું નામ છે માર્કંડે મુનિ મહારાજ. અને કાશીની અંદર આજે પણ બિરાજમાન છે, આ પૃથ્વીની અંદર આજે પણ બિરાજમાન છે. એટલે માતા પિતા પહેલાના જમાનામાં આશીર્વાદ આપતા હતા ને ત્યારે કહેતા હતા કે બેટા તારું આયુષ્ય માર્કંડે જેવું થાય, માર્કંડે જેવું તારું આયુષ્ય થાય, આવા આશીર્વાદ આપતા હતા. માટે જ્યારે બાળકનો જન્મદિવસ આવે ને તો મીણબત્તીઓ ઓલવવાની નથી,
બહુ ઈચ્છા હોય તો માર્કંડે મુનિને યાદ કરજો, માર્કંડે મુનિની પૂજા કરજો તો શંકર ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત થશે. માર્કંડે મુનિના ખૂબ આશીર્વાદ શંકર ભગવાનના ભક્તો ઉપર પણ હોય છે, કારણ કે માર્કંડે મુનિ જેટલા મહાદેવના ભક્ત છે ને એટલા જ ભક્ત માતાજીના પણ ભક્ત છે. કારણ કે જ્યારે આશીર્વાદ આપવા માટે મહાદેવજી આવે ને ત્યારે માતાજી પણ સાથે આવ્યા હતા. માતાજીના ઉપર એમ કહેવાય કે માતાજીએ ખૂબ આશીર્વાદ આપ્યા. ત્યારે માર્કંડે મુનિ કહે છે કે માં, મને મહાદેવજી તો બહુ ગમે છે, પણ માં મને તમારું ચરિત્ર પણ બહુ ગમે છે ને એમાં પણ તમે જ્યારે રાક્ષસોને મારો છો ને, કારણ કે નાના બાળકોને એવું બધું વધારે ગમે ને, માં તમે જ્યારે મોટા મોટા રાક્ષસોને મારો છો એ કથા તો મને અતિશય ગમે છે. માટે માં મારી ઈચ્છા છે કે હું આગળ જતા તમારું એક ચરિત્રનું વર્ણન કરું, એવી મારી એક ઈચ્છા છે. તો માતાજી આશીર્વાદ આપે છે કે બેટા મારા આશીર્વાદ છે, જા અને તારા નામે એક આખા પુરાણની રચના થશે અને જેને માર્કંડે પુરાણ કહેવામાં આવે છે, જેમાં માતાજીના ચરિત્રનું વર્ણન કરવામાં આવ્યું છે. જેમાંથી જ લઈ એમ કહેવાય કે ચંડી પાઠ જે આપણે બધા કરીએ છીએ, માર્કંડે મુનિએ રચેલી રચના કરી છે એનો એક ભાગ છે. માટે માતાજીના એમ કહેવાય કે બહુ મોટા ભક્ત એ માર્કંડે મુનિ છે, મહાદેવજીના પરમ ભક્ત એ માર્કંડે મુનિ છે. એમને સરસ મજાના દુર્ગા સપ્તસતીના રચના કરી છે, જે માર્કંડે પુરાણની અંદર જ છે. 700 શ્લોકની અંદર માતાજીની સુંદર મજાની સ્તુતિ લખી છે. ગુજરાતીમાં આપણે જેને ચંડીપાઠ કહીએ છીએ એ માતાજીની સ્તુતિ કરી છે. એટલા માટે જ્યારે વલ્લભ ભટ્ટે પણ આનંદનો ગરબો ગાયો ને ત્યારે કોને યાદ કર્યા છે? માર્કંડ મુનિ રાય મુખ મહતમ ભાખ્યુમાં અરે જય મિનિ ઋષિ જેવાય ઉર અંતર રાખ્યુમાં. માર્કંડે મુનિ રાય મુખ મહતમ ભાખ્યુમાં જય મિનિ ઋષિ જેવાય ઉર અંતર રાખ્યુમાં. માટે માતાજીના અને મહાદેવજીના પરમ ભક્ત જો કોઈ હોય ને તો એ માર્કંડે મુનિ છે. માટે કહેવાય કે એમને ખાલી યાદ કરવાથી પણ આયુષ્યની વૃદ્ધિ થાય છે. સાંભળો છો ને, સવારના પોરમાં સપ્ત ઋષિને યાદ કરવાના હોય છે. અશ્વત્થામા, બલિર્વ્યાસ, કૃપઃ પરશુરામ, વિભીષણજી મહારાજ અને જે બલિરાજા જે સપ્ત ચિરંજીવી છે એમાં 8મા આ માર્કંડે મુનિ છે. આ 8ના નામ લેવાથી પણ ઉંમર લાંબી થાય છે. માટે રોજ એમ કહેવાય કે 8 ઋષિઓને યાદ કરવાના છે. અને જે ઋષિ આ સરસ મજાના મહાદેવની પૂજા કરી છે, માતાજીની પૂજા કરી છે, ને જેને માતાજીના ગુણો ગયા છે એવા મહારાજને આપણે વંદન કરીએ છીએ. બોલો માર્કંડે મુનિ મહારાજ કી જય હો. અને જેને સુંદર મજાના માતાજીને લાડ લડાવ્યા છે, આપણા વલ્લભ ભટ્ટે ગુજરાતીમાં લાડ લડાવ્યા છે. તો આવો જરા 2 પંક્તિ કહીને આનંદ કરીએ. આઈ આજ મુને આનંદ વધ્યો અતિ ઘણોમાં, ગાવા ગરબા છંદ બહુ શર્માત તણોમાં. અડવે આડ પપાડય રાણીમાં છો ઈચ્છા પ્રતિપાળજો અમૃત વાણીમાં. સ્વર્ગ મૃત્યુ પાતાળ વાસ સકડતા હરોમાં, બળ કરી સંભાળ કર જાલો મહરોમાં. સ્વર્ગ મૃત્યુ પાતાળ વાસ સકડતારોમાં, બાળ કરી સંભાળ કર જાલો મારોમાં. કારણ કે માતાજીના જ્યારે દર્શન થાય કે માતાજીનું જ્યારે નામ લેવાય ને તો સુખ ન થાય. માતાજી જ્યારે પ્રસન્ન થાય ત્યારે જીવનમાં સુખ ના આવે, કારણ કે સુખ આવે તો પાછું દુઃખે આવે. માટે માતાજી રાજી થાય, મહાદેવજી રાજી થાય ત્યારે સુખ ના આવે. માતાજી રાજી થાય ત્યારે શું થાય? આઈ આજ મુને આનંદ વધ્યો અતિ ઘણોમાં, ગાવા ગરબા છંદ બહુચર માત તણોમાં. આજ મુને આનંદ વધ્યો અતિ ઘણોમાં, ગાવા ગરબા છંદ બહુચર માત તણોમાં. અડવે આડ પંપાડ અપેક્ષા આણીમાં, છો ઈચ્છા પ્રતિપાળજો અમૃત વાણીમાં. અળવે આડ પપાડ અપેક્ષાયાણીમાં, તો ઈચ્છા પ્રતિપાળજો અમૃત વાણીમાં. 2 પ્રકારની વાણી હોય છે. એક હોય છે કર્કશ વાણી, સાંભળો છો ને, કોઈને ન ગમે, ન ગમે, ઘરમાં કોઈને ન ગમે, ઘરવાળાને ન ગમે, ઘરવાળીને ન ગમે. સાંભળો છો ને, કર્કશ વાણી. અને બીજી હોય છે અમૃત વાણી કે જે બધાને ગમે. તો મારે ને તમારે કેવી વાણી પ્રાપ્ત કરવાની છે? અમૃત વાણી પ્રાપ્ત કરવાની છે. કહેવાય કે અમૃત વાણી બોલીએ તો બીજા બધા તો ભલે રાજી થવા હોય તો થાય, પણ સૌથી પહેલાં કોણ રાજી થાય? માં રાજી થાય. પણ અમૃતવાણી જોતી હોય તો પહેલાં પ્રાર્થના કરવી પડે. ને કોની કૃપાથી મળે છે? માની કૃપાથી મળે છે. અને
માને પ્રાર્થના કરવાથી મળે છે એટલા માટે કહેવાનું છે હળવે આડ પંપાડ અપેક્ષા આણીમાં છો ઈચ્છા પ્રતિપાડ દ્યો અમૃત વાણીમાં હળવે આડ કપાળ અપેક્ષા યાણીમાં છો ઈચ્છા પ્રતિપાળ દો અમૃત વાણીમાં સ્વર્ગ મૃત્યુ પાતાળ વાસ સકળ તાહરોમાં બાળ કરી સંભાળ કર જાલો મહરોમાં સ્વર્ગ મૃત્યુ પાતાળ વાસ સકળ તારોમાં બાળ કરી સંભાળ કરી ચાલો મારો માણસને બીક લાગે જીવતો હોય તો બીક લાગે છે નહીં કે મરશું પછી શું થશે મર્યા પછી એમ કહેવાય કે સ્વર્ગમાં જઈશું કે નરકમાં જઈશું તો શું થશે બીક લાગે ને બધાને હાય નથી બોલતા બોલો આ તો સીધા વૈકુંઠ વાળા લાગે છે હો. વૈકુંઠ વાળા કૈલાસ વાળાને બીક ન લાગે પણ જેના કર્મ પુણ્ય ઓછા હોય તો એ વધારે પુણ્ય હોય તો સ્વર્ગમાં જાય અને પાપ વધારે હોય તો નરકમાં જવાય પણ સંતો કહે છે કે જે માતાજીનો ભક્ત હોય ભગવાનનો ભક્ત હોય એને ચિંતા નહીં કારણ કે ભગવાન ક્યાં ક્યાં છે તો કહે છે સ્વર્ગ મૃત્યુ પાતાળ વાસ સકળ તારોમાં નરકમાં જઈએ તો વાંધો નથી કારણ કે માં તું ત્યાં ગાડી હોઈશ આપણી માં જો ત્યાં હોય તો ભલે ને નરક હોય તો કઈ વાંધો નથી સ્વર્ગમાં જઈએ તોય વાંધો નથી કારણ કે માં ત્યાં બેઠેલી છે માટે જે ભક્તિ કરે ને એને કઈ વાંધો નથી કારણ કે એની રક્ષા કોણ કરે છે માં કરે છે ભગવાન કરે છે એટલે અહીંયા શું કરે છે સ્વર્ગ મૃત્યુ પાતાળ વાસ સકળ તારોમાં બાળ કરી સંભાળ કર જાલો મહરોમાં સ્વર્ગ મૃત્યુ પાતાળ વાસ સકળ તારોમાં બાળ કરી સંભાળ કર ચાલો મારો અને કેવી રીતે તો કહે છે કે બાળકની રક્ષા જે માં કરે ને એમ તું અમારી રક્ષા કરજે એવી માને સરસ મજાની પ્રાર્થના કરી છે તો આપણે બધા બાળક બનીને આ ગુણગાન ગાઈ રહ્યા છે મહાદેવના ગુણો ગાઈએ છીએ માતાજીના ગુણો ગાઈએ છીએ કારણ કે અહીંયા શિવ અને શક્તિ બંનેનું ધામ છે અહીંયા શક્તિપીઠ પણ બિરાજમાન છે અને જ્યોતિર્લિંગ પણ બિરાજમાન છે તો અત્યારે શિવ શક્તિના ખોળામાં હોને તમે બેઠા છે મહાદેવજીને અને પાર્વતીને જગતના મા બાપ કહેવામાં આવે છે સાંભળો છો ને બધા આપણે કોના નગરીમાં આવ્યા છે મા બાપના ઘેર આવ્યા છે તો મા બાપના ઘેર જ્યારે દીકરી જાય તો સૌથી ટેન્શન મુક્ત ક્યારે હોય દીકરી મા બાપના ઘેર જઈને સામે જઈને તો ઘણું કામ કરે પણ ઘેર આવીને જે ફ્રી હોય ને તો અત્યારે મા બાપના ઘેર આવ્યા છે તો દીકરો પણ મા બાપના ઘેર રાજી હોય ને દીકરી પણ રાજી હોય તેવા મા બાપના ખોળામાં હોને તમે બેઠા છે અને મનાવવા મા બાપને મનાવવા માટે બેઠા છે એક જંગલની અંદર એક પ્રસંગ બને છે કે ગાય જતી હોય છે સાંભળો છો ને બધા એની પાછળ સિંહ પડે છે એટલે ગાયે જોયું કે સિંહ મારી પાછળ આવે છે તો ગાય દોડી ગાય એટલી બધી હોશિયાર હતી કે ગાયને ખબર હતી કે જંગલમાં એક જગ્યા ઉપર આખો કાદવવાળો વિસ્તાર છે કે એમાં એકવાર જે જતું રહે અંદર એટલે કાદવમાં ફસાઈ જાય પછી તમે દોડી શકો નહીં તમે ત્યાં તમારે રહેવું પડે કોક આવે તો તમને કોક કાઢે તો ગાયને ખબર હતી એટલે જેવો સિંહ પાછળ પડ્યો એટલે ગાય દોડી અને બીજી બાજુ ના દોડી ગામ બાજુ ના દોડી પણ જે કાદવવાળો વિસ્તાર હતો ને ત્યાં ગાડી દોડી અને સીધી જઈને કાદવમાં જઈને ફસાઈ તો સિંહને થઈ કે હું નહીં છોડું ને એ પણ અંદર કૂદ્યો તો ગાય તો આગળ જતી રહી સિંહ પણ ફસાયો અને ગાય પણ ફસાઈ હવે ગાય તો રાહ જોવે છે કે કંઈ વાંધો નહીં પણ સિંહ છે ને કૂદકા મારે છે કેમ કરીને બહાર નીકળું કેમ કરીને બહાર નીકળું પણ જેટલો પ્રયત્ન કરે એટલો વધારે અંદર જાય તો પેલી ગાયને ચિંતા મુક્ત જોઈએ એટલે સિંહ કહે છે કે તને બીક નથી લાગતી ચિંતા નથી થતી તું કેમ આટલી શાંતિથી એટલે ગાય કહે છે કે તને શેની ચિંતા થાય છે તને કોઈ બચાવવા નહીં આવે એટલે કે મને કોઈ બચાવવા ના આવે હું તો બધાને મારવા વાળો છું મને જોઈને તો બધા ભલભલા ભાગી જાય મને કોઈ બચાવવા નહીં આવે એટલા માટે હું પ્રયત્ન કરું છું કે આમાંથી બહાર નીકળું પણ કે તું કેમ ચિંતા મુક્ત થઈને બેઠી છે ત્યારે ગાય કહે છે કે મને વિશ્વાસ છે કે મારો ગોવાળ હમણાં શોધતો નીકળશે મને શોધશે અને ગમે ત્યાંથી મને શોધીને બહાર કાઢશે એટલા માટે હું ચિંતા મુક્ત છું કારણ કે મારો કોઈક ગોવાળ છે તો અહીંયા બેઠેલા આપણે બધા વિચારવાનું કે આપણું કોઈ ગોવાળ છે ખરું જેના જીવનમાં ગોવાળ હશે તો એમ કહેવાય કે એ એની રક્ષા કરશે બે પ્રકારના પશુઓ હોય છે એક હોય છે પાલતુ અને બીજા હોય છે ફાલતુ સાંભળો છો ને પાલતુ હોય એ ગાડીમાં ફરતા હોય મારા બેટા પેલા ફાલતુ રખડતા હોય બિચારા જ્યાં જાય ત્યાં માર ખાય અને ઘણા તો એવા મેં જોયા છે અમે તો ઘરમાં જઈએ તો કે અમારે તો આ ડોગ છે એને તો એસી સિવાય ફાવતું નથી મા બાપ બંધ એસીમાં પડ્યા હોય ને પેલો ડોગ પાલતુ મારો બેટો એસીમાં
તો શું કામ? કારણ કે પાલતું છે એ કરે છે, જ્યાં મોકલે ત્યાં જાય છે અને ગમે એવું જીવે છે, એટલા માટે પાલતું છે પણ એનું રક્ષણ કરે છે. અને બીજા ફાલતુ છે જે કોઈના થતા નથી, રખડ્યા જ કરે છે. તો મારે ને તમારે પણ જીવનમાં ફાલતુ નથી થવાનું, પાલતું થવાનું છે ને એ પણ ભગવાનના થવાનું છે. ભગવાનના રસ્તે જવાનું છે ને ભગવાનની સાથે હું ને તમે જોડાઈશું ને તો જેમ ગાયની રક્ષા ગોવાળ કરે ને એમ આપણા બધાની રક્ષા ભગવાન કરશે. માટે એવા ભગવાનના શરણમાં બેઠા છે તો જરા પ્રેમ થઈને ભાવથી મહારાજ આવો પધારો. ઓમ નમઃ શિવાય, હરિ ઓમ નમઃ શિવાય, 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 ઓમ નમઃ શિવાય, હરિ ઓમ નમઃ શિવાય. ગૌરી શંકર મહાદેવ કી જય. જય હો. આપણી વચ્ચે નવદુર્ગા માતાજીનું પ્રાગટ્ય થવાનું છે, પધારવાના છે માતાજી. માટે આવો 2 મિનિટ માટે ભગવાન શંકર ભગવાન અને પાર્વતીની સુંદર મજાની કથાની અંદર આગળ વધીએ. એક બાર ત્રેતા જોગ માહી, એક બાર ત્રેતા જોગ માહી, શંભો ગયે કુંભજ ઋષિ પાહી, શંભો ગયે કુંભજ ઋષિ પાહી. બહુ સરસ મજાની કથાનું વર્ણન કરવામાં આવે છે. કહેવાય કે એકવાર બ્રહ્માજી મહારાજ દક્ષ પ્રજાપતિના ઘેર જાય છે. સરસ મજાના વિમાનમાં ઉડતા ઉડતા એક બાપ પોતાના દીકરાના ઘેર આવે છે. તો દક્ષ પ્રજાપતિ બહુ રાજી થઈ જાય છે કે મારા ઘેર ઘણા સમય એમ કહેવાય કે પિતાજી આવ્યા છે. એટલે બહુ પ્રેમ તેને ભાવથી વિમાનમાંથી ઉતરે છે અને સ્વાગત કરીને ઘરમાં લઈ જાય છે. તો જ્યારે બ્રહ્માજી આવ્યા અને ઉતરે ને ત્યારે એકદમ ખુશ હતા, પ્રસન્ન અને આનંદથી એમ કહેવાય કે ઘરમાં જતા હતા. પણ જેવું અંદર ડગલું મૂક્યું એટલે થોડા ઉદાસ થઈ ગયા, થોડા ગંભીર થઈ ગયા, વિચારમાં પડી ગયા. એટલે એ દીકરાને થયું કે શું થયું પિતાજી, તમે આવ્યા ત્યારે તો એકદમ પ્રસન્ન હતા અને તમે આમ પગ મૂકીને આટલા બધા ઉદાસ કેમ થઈ ગયા? ત્યારે બ્રહ્માજીએ કીધું કે રહેવા દો, કહેવાની કંઈ જરૂર નથી. કે ના પિતાજી કહો મને. જ્યારે બહુ કીધું ત્યારે કીધું કે બેટા મને એટલા માટે એમ કહેવાય કે ચિંતા થઈ, હું ઉદાસ થઈ ગયો કારણ કે મેં તારું આંગણું જોયું, તારું ઘર જોઈને મને વિચાર આવી ગયો અને મને એમ થયું કે તારા ઘરમાં બીજું બધું તો છે પણ તારું આંગણું છે ને અમંગળ છે, એટલા માટે મારું મોઢું ઉદાસ થઈ ગયું. એટલે કે પિતાજી મારું આંગણું અમંગળ શું કામ? મારા ઘરમાં કેટલા સંતાનો છે, મારા ઘરમાં ભગવાનનું મંદિર છે, સંતો આવે, ભક્તો આવે, બધું છે મારા ઘરમાં. કે તારા ઘરમાં બીજું બધું છે પણ તારા ઘરમાં કોઈ દીકરી નથી ને એટલા માટે તારું આંગણું અમંગળ છે. સાંભળો છો ને બધા? જેનું ઘેર દીકરીનો જન્મ થાય ને કહેવાય કે એ સૌથી ભાગ્યશાળી કહેવાય છે. માટે તારા ઘરમાં કોઈ દીકરી નથી માટે તારું આંગણું અમંગળ છે. તો પિતાજી હું એના માટે શું કરું? તો કે માતાજીની આરાધના કર, માતાજીને રાજી કર કે તારા ઘેર દીકરીનો જન્મ થાય. કારણ કે સંતો કહે છે કે ભગવાન પાસે તમે દીકરા માગો ને તો જરાય વિચાર નથી કરતા, તમે જેવો દીકરો માગો ને ભગવાન આપે છે. દીકરો ભગવાન બધાને આપે છે, એમાં વિચાર નથી કરતા, પણ દીકરી આપતા પહેલા 100 વાર વિચાર કરે છે. કારણ કે દીકરી ભગવાન એને જ આપે છે કે જેના ઉપર ભગવાનને ભરોસો હોય છે. સાંભળો છો ને? જય હો. જેના ઉપર ભગવાનને ભરોસો હોય ને એના ઘરમાં જ ભગવાન દીકરી આપે છે. કે આ એને સાચવેવો છે કે નહીં, બધાને નથી આપતા. માટે ભાગ્યશાળીના ઘેર દીકરીનો જન્મ થાય છે. માટે જેના ઘરમાં દીકરી હોય પ્રસન્ન રહેજો, આનંદમાં રહેજો. અને દરેક દીકરી પોતાના નસીબનું લઈને આવે છે. અને ક્યારેક તો મા બાપને એવા બોલતા જોયા છે કે અમારા ઘરમાં કશું નહોતું પણ જ્યારથી દીકરીનો જન્મ થયો છે ત્યારથી અમારું ઘર આખું બદલાઈ ગયું છે. દીકરીના પગલાથી અમારું જીવન સુખી થઈ ગયું છે. માટે બધાએ ખાસ પોતાના ઘરમાં દીકરી હોય રાજી થજો ને દીકરીનો જન્મ થાય ત્યારે રાજી થજો. પણ કહેવાય કે દીકરીનો જન્મ થાય તો મોઢું કોનું પડે છે ખબર છે? દીકરીનું છે. કોકની દીકરી જે, કારણ કે જે સાસુ હોય એ પણ કોકની તો દીકરી જ છે ને.
તો ભાઈઓને એટલો ફેર નથી પડતો, અને નવા જમાનામાં તો કંઈ ફેર નથી પડતો, પણ ઘણા હજી એમ કહેવાય કે એવું મગજમાં લઈને બેઠા છે કે દીકરી અને દીકરામાં ભેદભાવ કરે છે. તો દીકરી અને દીકરામાં ભેદભાવ ન કરતા એમ કહેવાય કે દીકરી નસીબદારના ઘેર હોય છે. આજે કે તારા ઘરમાં પણ દીકરીનો જન્મ થાય ક્યારે, તો કે તું ભગવાન માં જગદંબાને રાજી કર. અને પોતે માં જગદંબાને રાજી કરવા માટે દક્ષ પ્રજાપતિ અને વીરની બંને જણા શ્વેત વસ્ત્ર ધારણ કરે છે અને માતાજીનું તપ કરવા માટે જાય છે. માતાજીની આરાધના કરે છે, માતાજીની સાધના કરે છે, ને અષ્ટભુજાળીમાં પ્રસન્ન થઈને કહે છે કે માગો માગો. ત્યારે કીધું કે હે માં, એક જ ઈચ્છા છે કે તમે મારા ઘેર આવો, દીકરી બનીને મારા ઘેર પધારો. ત્યારે માં કહે છે કે હું તો બધાની માં છું, કોઈની દીકરી બનતી નથી. તો કીધું કે નહીં નહીં, મારી ઈચ્છા છે કે તમે મારી દીકરી બનો. તો કીધું કે તું મને સાચવી નહીં શકે, રહેવા દે દક્ષ. કીધું કે નહીં માં, કોઈ દિવસ તમારું અપમાન નહીં કરું, કે જે દિવસે અપમાન કરીશ હું ઘર છોડીને જતી રહીશ. તો કે કંઈ વાંધો નહીં. એમાં કીધું આશીર્વાદ આપ્યા કે જા ટૂંક સમયમાં તારા ઘેર હું આવીશ. કહે છે કે બંને જણા પાછા આવે છે. ધીરે ધીરે એમ કહેવાય કે દિવસો વીતતા જાય છે અને સુંદર મજાનો સમય આવ્યો છે ને માં વીરણીના ગર્ભની અંદર પ્રવેશ કરે છે. ધીરે ધીરે એમ કહેવાય કે દિવસો વીતતા જાય છે, મહિનાઓ વીતતા જાય છે. માં ગર્ભની અંદર આવ્યા છે, 1 મહિનો વીત્યો, 2 મહિના વીત્યા, 3 મહિના વીત્યા. દિવસે ધીરે ધીરે દિવસો વીતતા જાય છે ને ધીરે ધીરે આનંદની વૃદ્ધિ થતી જાય છે. આજુબાજુમાં સંતોને ખબર પડી છે, ભક્તોને ખબર પડી છે, વાતાવરણમાં પ્રકૃતિને ખબર પડી છે કે પ્રકૃતિની રચના કરનારી માં જગદંબા પધારી રહી છે. માટે બધા અત્યંત આનંદમાં આવી જાય છે, પ્રસન્ન થાય છે અને કણે કણમાંથી અવાજ આવે છે. બધા પ્રેમ થઈને ભાવથી ગાય છે કે માં હો માં, માં હો માં, માં હો માં, માં હો માં. આવો માં પધારો માં, ઓ મોરી માં. આવો માં પધારો માં, ઓ મોરી માં. જગજનની જગદંબા ભોળી ભવાની માં. જગજનની જગદંબા ભોળી ભવાની માં. અહીંયા આનંદના ગરબાના મંડળના બહેનો પણ બેઠા છે. માતાજીની એક સ્તુતિ ગાવાની છે. કોણ ગાશે? કોઈ પણ સ્તુતિ માતાજીની, વિશ્વંભરી ગાવ કે અન્નપૂર્ણાબેન ગાવશો? બીજું કોઈ? જે રોજ ગાતા હોય જ ગાવાની છે, કોઈ નવી આપણે ઉતારવાની નથી આકાશમાંથી. તમે ત્યાં આપો એક માઇક. એક શરૂ કરો એટલે બધા જોડે તમારા ગાશે. હલો હલો. બોલો શ્રી અંબે માત કી જય. વિશ્વાંભરી અખિલ વિશ્વતણી જનેતા વિદ્યાધરી વદનમાં વસજો વિધાતા દુર્લભ